જે આ વિડીયોમાં હું તમને એક નવો વિચાર, નવી રીત શીખવીશ કે હૃદયકુંજના મણકા આવે છે કે જે આપણે જીવનનું ઘડતર કરતા શીખવાય છે કે જીવન કઈ રીતે જીવવું જોઈએ, જીવનમાં કેવા કેવા સંસ્કારો હોવા જોઈએ, જીવનમાં કેવા કેવા નિયમો હોવા જોઈએ, કેવું શો બદલાવ લાવવો જોઈએ, કઈ જગ્યાએ શું કરવું જોઈએ, કેવા ગુણો હોવા જોઈએ, તેના વિશે હૃદયકુંજના મણકામાં આપણે જાણ મળે છે. અને હૃદયકુંજના મણકા વિશે જો વાત કરું તો તેમાં એટલા બધા ગુણો શીખવામાં આવે છે કે વ્યક્તિનો વ્યક્તિત્વ વિકાસ થાય છે. તે વ્યક્તિ જેનામાં હૃદયકુંજના 52 મણકા હોય તે પૂરેપૂરું જીવતો હોય તો તે એક વ્યક્તિ આખો અલગ જ નિખરીને આવે છે. કેટલા બધા ગુણો હોય કે તે જીજીવિષા હોય, તે ખોજી હોય, તે ધ્યાની હોય, તેમાં હોવાપણું હોવું જોઈએ, તે દેશ પોતાના કર્મ પ્રત્યે નિષ્ઠ હોવું જોઈએ, તેમાં ગુણીજન હે, નિજાનંદી, પછી આવા તો કેટલા બધા. તો આજે તેમાંથી હું તમને એક બે વિશે સમજાવું તો તે સત્યાગ્રહી તો આપણા ગાંધીજી પણ હતા. તેને જોઈને ઘણા સત્યાગ્રહી રહે, પણ સત્યાગ્રહી એટલે શું કે સત્યનો હંમેશા આગ્રહ કરનાર, હંમેશા સત્ય બોલનાર. પણ સત્ય બોલવામાં પછી આપણે જોવું જોઈએ કે જો કોઈના હિત માટે, કોઈના ભલા માટે આપણે જો જૂઠું બોલીએ તો પણ તે સત્ય જ ગણાય છે. આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ એવી સિચ્યુએશનમાં હોય અને આપણે જૂઠું બોલવું પડે તેને બચાવવા માટે, તો પણ તે સાચું જ ગણાય છે. પછી જો આપણે તે ટાઈમે જો આપણે જૂઠું બોલીએ તો તે પછી તે વ્યક્તિના હિતમાં નથી હોતું. તો આપણે સત્યનો આગ્રહ તો પૂરેપૂરો રાખવો જોઈએ, પણ જો કોઈના હિત માટે આપણે જો ખોટું બોલીએ તો તે પણ સાચું જ ગણાય છે. ગાંધીજી હતા, વિવેકાનંદ હતા, સરદાર વલ્લભભાઈ, બધા સત્યના આગ્રહી હતા. અને તે જે બધા મહાપુરુષો મોટા મોટા વ્યક્તિઓ બની ગયા, તે બધામાં આવા ગુણો હતા. લોકનાયકનો ગુણ હોય, સત્યાગ્રહીનો ગુણ હોય, કે પોતાના દેશ, પોતાના ધર્મ પ્રત્યે કાર્ય કરવાનો હોય, કે નિજાનંદી હોય, કે ગુણીજન હોય, કે હોવાપણું હોય, કે પછી ખોજીપણાનો ગુણ હોય. બધા જ ગુણો તે મહાપુરુષોમાં હતા અને તેથી જ તે મહાન છે. અને જો તેમાંથી આપણે 2-4 ગુણો આપણા જીવનમાં ઉતારી લઈશું તો આપણું જીવન પણ એક સુદ્રઢ અને સારું બની જશે. વ્યક્તિત્વ વિકાસ તરફ જવાના આ એક પહેલું છે કે આપણે આવા ગુણો રાખીએ આપણા જીવનમાં તો આપણે આગળ આવું કરી શકીએ. આપણે વાત તો કરી સત્યનો આગ્રહ રાખવો જ જોઈએ. સત્યની સફળતા આપણે એક દિવસ મળે જ છે. હવે આપણે આગળ વાત કરીએ તો આપણા કર્મ, આપણી જવાબદારી, આપણો ધર્મ વિશે. બધા કહે છે કે ધર્મ સંસ્કૃતિ પરાયણનો મતલબ ખાલી એ જ નથી થતો કે આપણે ધર્મ, આપણી સંસ્કૃતિ વિશે કાર્ય કરવું. ધર્મ સંસ્કૃતિ પરાયણનો મતલબ થાય છે કે આપણા જે કર્મો, આપણી જે જવાબદારી છે, આપણું જે ધર્મ પ્રત્યે જે શ્રદ્ધા છે, આપણા જે કાર્યો છે તેમાં લીન થઈ જવું. એવું નથી કે ખાલી આપણા દેશ પ્રત્યે કે આપણા હિન્દુ ધર્મ પ્રત્યે જ લીન થવું, પણ જે આપણા કર્મ, જવાબદારી છે તે પણ એક ધર્મ જ ગણાય, તે પણ એક કર્તવ્ય જ ગણાય આપણું. તેના વિશે પણ આપણે કર્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ. હંમેશા કર્તવ્ય, પોતાના કાર્યો હોય છે તેના ઉપર ઘણાને અભિમાન આવી જાય છે કે આ જવાબદારી તો મેં લીધી છે તો આ હું જ કરીશ, આ મારાથી જ થશે. તો આવો હું અહંકાર ન રાખવો જોઈએ, હોવાપણું ન રાખવું જોઈએ કે હું છું એટલે આવું છે, હું નથી એટલે આવું નહીં થાય. અહંકાર ન લાવવો જોઈએ કે આ મેં કર્યું, કે આ મારું કર્તવ્ય હતું તેથી મેં કર્યું. એ કર્તવ્ય માટે ખાલી તમે એક નિમિત્ત માત્ર છો તેવું સમજવું જોઈએ અને તેનો અહંકાર ન રાખવો જોઈએ. નિરહંકારી બનવું જોઈએ. આ જવાબદારી લીધી છે તો તે અહંકાર પૂર્ણ આપણે તેને જવાબદારી નિભાવવી જોઈએ. તો આવા તો ઘણા જ બધા પ્રેરણા મૂર્તિ, પરમાર્થી, સહાનુભૂતિ અને આવા ઘણા જ બધા જે ગુણો છે તેને આપણે હૃદયકુંજના મણકામાં આવરી લીધા છે. અને આ હૃદયકુંજના મણકા અમને IKS સબ્જેક્ટમાં ભણાવવામાં આવે છે કે જેનાથી તે ભણીને તે અમે અમારા જીવનમાં તેનો એપ્લાય કરીએ અને અમારો વ્યક્તિત્વ વિકાસ થાય. તેના માટે આ હૃદયકુંજના અમે ભણીએ છીએ મણકા. અને મને એવું થયું કે તમારા બધા સાથે આ શેર કરું. આ નવો વિચાર બધા જોડે શેર કરીએ, તેથી મેં આ વિડીયોમાં આ હૃદયકુંજના ઘણા જ બધા મણકા છે. જો તેના વિશે ડીપલી આપણે ચર્ચા કરીએ તો ઘણો બધો સમય થઈ જાય. તેથી તેના 2-4 મુદ્દા મેં આપણે સમજાયા. આશા હશે કે આપણે સમજાયું હશે. ધન્યવાદ.